જો તમારી 65 વર્ષથી ઉપરની ઉંમર હોય અને તમે 65 વર્ષથી ઉપરની ઉંમરના માતા પિતાના સંતાનો હોય અને તમે વીમો લેવા માંગતા હોય હેલ્થ ઇન્સ્યોરન્સ, તો આ તમારા માટે બહુ જ મહત્વના સમાચાર છે. ખાસ સાંભળી લેજો. જે ઇન્સ્યોરન્સની ઓથોરિટી છે ઇરડાએ હવે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે જે એજ કેપ હતી એ હટાવી દીધી છે. એટલે પહેલાં એવું હતું કે 65 વર્ષની ઉંમર સુધી જ તે હેલ્થ ઇન્સ્યોરન્સ મળતો હતો, એ બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ મળતો નહોતો. એટલે ઘણી વખત એવું થતું હતું કે 65 વર્ષની ઉપરના માતા પિતા હોય, એ લોકો બીમાર પડે અને ખર્ચો આવે તો બહુ જ મોટો ખર્ચો આવતો હતો અને વીમા કંપનીને કોઈ વીમો મળતો નહોતો. એના કારણે ઘણા લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી અને સંતાનોને ખર્ચો થતો હતો, બધું થતું હતું. કેશલેસ એ વીમો ના મળે, કોઈ જ વીમો ના મળે. પણ હવે ઇરડા છે એણે આ કેપ હટાવી દીધી છે. હવે 65 વર્ષથી ઉપરના જે પણ સિનિયર સિટીઝનો છે એમને હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે. અને બીજો એક મહત્વનો સમાચાર એ છે કે જે પેલો વેઇટિંગ પીરિયડ હતો, જે 48 મહિનાનો અમુક બીમારીઓનો અને વીમાનો, એ ઘટાડીને 36 મહિનાનો કરી નાખ્યો છે. એટલે 3 વર્ષનો કરી નાખ્યો છે. એટલે આ બે બહુ જ મહત્વના સમાચાર છે. તો જો તમે સિનિયર સિટીઝન હોય, તમારી ઉંમર 65 વર્ષથી ઉપરની હોય, અથવા તમે 65 વર્ષથી ઉપરના માતા પિતાના સંતાનો હોય, જો તમારે વીમો લેવો હોય તો તાત્કાલિક તમે તમારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો. પ્રીમિયમ ને બધું એ જે કંપનીઓ છે એ નક્કી કરશે. અને બીજી મહત્વની વાત છે કે 1 એપ્રિલથી, એટલે કે 65 વર્ષની અસરથી જ આ લાગુ પડી ગયો છે.